તમને જો મિસ્ટ્રી અને થ્રિલરવાળી મૂવીઝ જોવી પસંદ છે ને તો ભાઈ તમે રાક્ષસન મૂવી તો જરૂરથી જોઈ હશે. તો એ જ લેવલની એકદમ મસ્ત આજે થ્રિલર મૂવી તમને રેકમેન્ડ કરવાનું છે, જે ભાઈ હમણાં જ રિલીઝ થઈ છે અને ડાયરેક્ટ ઓનલાઈન રિલીઝ થઈ છે, તો તમારે થિયેટર પ્રિન્ટની અંદર નહીં જોવી પડે. તો જે લેવલની રાક્ષસન મૂવી હતી ને એ જ ટાઈપની આ મૂવી છે, થોડી ઘણી અલગ છે. સ્ટોરી તમને જણાવી દઉં તો ચેન્નઈ શહેરની સ્ટોરી બતાવી છે મૂવીમાં, જ્યાં એક નવો સાયકો કિલર આવી ગયો છે હાથ પગ ધોઈને મર્ડર કરવા. તો એક કરીને એ મર્ડર કરે છે અને મર્ડર કર્યા પછી આખી ડેડ બોડીને સળગાવી નાખે છે, જેના લીધે પોલીસને કંઈ ખબર જ નથી પડતી ભાઈ એકચ્યુઅલમાં કિલર છે કોણ. હવે આ એક એવી મૂવી છે ને જેની એન્ડિંગ સુધી તમને ખબર નહીં પડે કિલર કોણ છે. ઘણી મૂવીમાં એવું હોય કે ભાઈ અડધી મૂવી પહોંચે ત્યારે તમને થૂકમાં અંદાજો આવી જાય કે ભાઈ કિલર કોણ હશે. અમુક મૂવી એવી હોય છે એન્ડિંગમાં રિવીલ કરે કે ભાઈ કિલર કોણ હશે, પણ આ મૂવીમાં જ્યારે મૂવી પૂરી થઈને ઓલાના નામ લખાલ આવવા માંડે કે ભાઈ કોણ ડાયરેક્ટર કોણ એક્ટર છે, ત્યાં જઈને મૂવીનો કિલર રિવીલ થાય છે. અને ભાઈ જે મતલબ એન્ડિંગમાં જે સસ્પેન્સ રાખ્યું છે ટોટલી નેક્સ્ટ લેવલ. ટેન્શન ના લેતા, આ મૂવીનો બીજો પાર્ટ નહીં આવે, ટૂંકમાં આ જ મૂવી આખી કમ્પ્લીટ છે. અને હજી વધારે હું તમને મૂવીની સ્ટોરી જણાવી શકું છું, પણ તમે એક કામ કરજો ભાઈ ડાયરેક્ટ મૂવી જ જોજો, ટ્રેલર રિવ્યૂ કાંઈ ના જોતા. 110% ગેરંટી છે કે ભાઈ આ મૂવી તો ભાઈ તમને 100% પસંદ આવશે. અને મૂવી હાલમાં જ રિલીઝ થઈ છે તો આટલી બધી પોપ્યુલર છે નહીં, પણ 1-2 મહિના જવા દો ભાઈ, ચારે બાજુ આ જ મૂવીની વાતો થતી હશે. તો ત્યાં સુધીમાં તમે આ મૂવી જરૂરથી જોઈ લેજો. હું તો કહું ભાઈ અત્યારે જ જોઈ લો, બસ 2 કલાક અને 14 મિનિટની મૂવી છે. મૂવીનું ભાઈ સસ્પેન્સ એન્ડિંગ ટૂંકમાં આખી સ્ટોરી એકદમ મસ્ત છે. વધારે હવે તમારો ટાઈમ નહીં બગાડો. મૂવીનું નામ છે 11, એમેઝોન પ્રાઇમની અંદર તમને હિન્દી ડબની અંદર જોવા મળી જશે. ભાઈ હું તો કહું આજે જ જોઈ લેજો, મૂવી ખરેખર એકદમ નેક્સ્ટ લેવલ છે. સ્પેશિયલી મૂવીની એન્ડિંગ. હવે વધારે વખાણ નથી કરવા મૂવીના. મૂવી જોયા પછી ભાઈ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મૂવી કેવી લાગી. બાકી વધારે મૂવી રેકોમેન્ડેશન માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. બાકી આપણે 30 સબસ્ક્રાઇબરની બહુ નજીક છીએ, તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. મળશું આગલા નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.